ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતના દરેક ઘરે ઉજવણી માટે આયોજન કરાયું। ગુજરાતના દરેક ઘરે રંગોળી અને દીપ પ્રગટાવવા અંગે આયોજન કરાયું છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય પંચાયત પરિષદ દ્વારા આયોજન કરાશે। દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે। राज्य पंचायत परिषद द्वारा तमाम टीमનું મોનિટરિંગ કરવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, હવે ગુજરાતના દરેક ઘરે ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। जी बिल्कुल, राम मंदिर बात करवामां आवे, अयोध्या बात करवामां आवे तो एक श्रद्धानो विषय छे अने आखा देश में राम मंदिर प्राण प्रतिष्ठा ने लईने एक माहौल छे। खुद वडाप्रधान द्वारा ए दिवसोनी આવી છે। ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો રામ મંદિર સાથેનો એક ખૂબ વર્ષો જૂનો નાતો રહેલો છે અને એક એવા કિસ્સા છે કે જ્યારે ગુજરાત એ સાક્ષી રહેલું છે, આખા ઇતિહાસનો ગુજરાત એ સાક્ષી રહેલું છે। એક યાત્રા હતી, એ પણ અહીંથી નીકળી હતી। જ્યારે 22 જાન્યુઆરી ખૂબ નજીક છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક ઘરે રંગોળી થશે, દીવા પ્રગટાવવામાં આવશે અને તેની માટેનું ખાસ આયોજન છે તે પણ કરવામાં આવશે। જે જવાબદારી છે તે રાજ્ય પંચાયત પરિષદને આપવામાં આવી છે કે જ્યાં દરેક ગામમાં ઉજવણી થાય, એક માહોલ લાગે તેની માટે વિશેષ ટીમ છે તે બનાવવામાં આવશે અને જે આખું મોનિટરિંગ છે તે પંચાયત પરિષદ દ્વારા કરવામાં આવશે। એટલે કે સ્વેચ્છાએ તો લોકો સ્વાભાવિક રીતે રામ મંદિરની જે આખો ઉત્સવ છે તે તો ઉજવશે જ, પરંતુ સરકાર દ્વારા પણ તેની અંદર લોકોને સાથે જોડાઈ અને એક જે માહોલ છે, દિવાળીનો જે માહોલ છે તે આ દિવસે લગભગ આખા ગુજરાતમાં જોવા મળશે। બિલકુલ કિંજલ, આભાર। તો ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે। દરેક ઘરમાં હવે ઉજવણી થશે તેવું આયોજન કરવામાં આવશે। કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ એક નિર્ણય લેવામાં આવ્યો છે। દરેક ઘરમાં રંગોળી અને દીવા પ્રગટશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક જે મળી હતી તેમાં આજે નિર્ણય કરાયો છે અને ખાસ કરીને રાજ્ય પંચાયત પરિષદ દ્વારા આ આયોજન કરવામાં આવશે અને દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ છે એ પણ બનાવવામાં આવશે। રાજ્ય પંચાયત પરિષદ દ્વારા તમામ ટીમનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે કેબિનેટની બેઠક મળી હતી એમાં ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। એક તરફ રામ નામનો જે પાઠ છે આખા દેશમાં અત્યારે થઈ રહ્યો છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ઉજવણી